जय माताजी, सत श्री अकाल, अस्सलाम वालेकुम, नमस्कार। हूँ छू बापू। वेलकम टू माय यूट्यूब चैनल बापूनी टेनिस वाणी बरोड़ा टेनिस क्रिकेट। यस फ्रेंड्स, क्रिकेटनी ज वात करिए तो यस हूँ लाइव मैच જોઈ જ રહ્યો છું। ન્યૂઝીલેન્ડ વર્સિસ ઇન્ડિયા T20 ફર્સ્ટ। જેમ કે આ બધાને ખબર છે, ન્યૂઝીલેન્ડ 220 રન્સનો સ્કોર કર્યો છે અને ઇન્ડિયાએ ચેસ કરવાનો છે। લેટ્સ સી હાઉ ધ થિંગ ગોઝ ઓન। લેટ્સ હોપ બેસ્ટ ફોર ધ ઇન્ડિયન ક્રિકેટ ટીમ। મિત્રો, આપણે ક્રિકેટની જ ડાયરેક્ટ વાત કરીએ તો આપણે ડાયરેક્ટ તમને કહી દઉં કે 2-3 નવી ટુર્નામેન્ટ્સ ખુલી છે જેની તમારે નોંધ લેવી। હું તમને વાત કરું છું કે આપણે જઈ રહ્યા છે દૂધવાડા પાદરા, ત્યાં યોગ્સ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ એટલે યોગેશ પટેલની યાદગીરીમાં ટુર્નામેન્ટનું આયોજન થયું છે પાદરા। તો ઇન્ફોર્મેશન્સ તમારે સ્ક્રીન પર આવી જશે, તમારે તેની નોંધ લેવી। વિનર્સ 25,000, રનર્સ અપ 11,000, એન્ટ્રી ફી 2,500, તમારે તેની નોંધ લેવી। સેકન્ડ ટુર્નામેન્ટ તમને ખબર જ છે કે સિગલી ડે નાઇટ ટુર્નામેન્ટ મંડાણા, એની પણ સ્ક્રીનમાં તમારી સાથે ઇન્ફોર્મેશન છે, તો તેની તમારે નોંધ લેવી અને તમે ભાગ લઈ શકો ટીમમાં। ત્રીજી વાત, હલોલ કિંગ્સ ગ્રુપ દ્વારા આયોજિત જે ટુર્નામેન્ટ હતી એની પણ ઇન્ફોર્મેશન તમારી પાસે છે જ। ફરીથી હું ઇન્ફોર્મેશન તમારા સ્ક્રીન પર મૂકી દઉં છું, તેની તમારે નોંધ લેવી। તો ખૂબ જ સરસ 3 નવી ટુર્નામેન્ટ ચાલુ થઈ છે, તેની તમારે નોંધ લેવી અને જે ક્રિકેટના પ્લેયર્સને લવર્સ હોય, ટીમ્સ બધા રમવા જાય। મિત્રો, હું તમને વાત કરું તો આપણને વાત મળી છે અમદાવાદમાં મણિનગરમાં LG કપ યોજાયો હતો ભારી બોલ પર ટેનિસ ક્રિકેટમાં। ત્યાં પેન્થર 11 અને સ્વીટી 11 વચ્ચે ફાઇનલ્સ યોજાઈ હતી અને સ્વીટી 11નો ત્યાં વિજય થયો હતો। તો ખૂબ સરસ સ્વીટી 11ને કોંગ્રેચ્યુલેશન્સ વન્સ અગેન। સ્વીટી 11માંથી બરોડાના આપણા ખૂબ જ સરસ 3 ખેલાડીઓ રમવા ગયેલા હતા, કિરણ ચૌહાણ, KP, ધવલ પટેલ અને મોહસિન। તો કોંગ્રેચ્યુલેશન્સ તમે 3 ખેલાડીઓને। વાત હું કરું તો ફાઇનલ્સમાં, સેમિફાઇનલ્સમાં ખૂબ જ સરસ બોલિંગનું પ્રદર્શન કર્યું હતું KPએ, કિરણ ચૌહાણે। યસ, ફાઇનલ્સમાં 3 ઓવર નાખીને ફક્ત 12 જ રન આપીને 2 વિકેટ લીધી હતી। KPએ ખૂબ જ મહત્વનો ફાળો હતો। અગેન સેમિફાઇનલ્સમાં પણ 4 વિકેટ KPએ લીધી હતી। તો ખૂબ જ સુંદર પ્રદર્શન KP દ્વારા। આવી જ રીતના બહાર રમતા રહો અને નામ રોશન કરતા રહો। વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ ટુ કિરણ, ધવલ પટેલ અને મોહસિન। આવી રીતના ખૂબ સરસ ક્રિકેટ રમતા રહો અને બરોડાનું નામ ઊંચું કરતા રહો। તો કોંગ્રેચ્યુલેશન્સ છે તમને। મિત્રો, હું તમને વાત કરું કે આજે બપોરે હું ગયો હતો ACA ગ્રાઉન્ડ પર, આર્યન ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડ પર। ત્યાં 50-50 ઓવર્સની મેચ ચાલુ હતી અને એક રીતે જોવા જઈએ તો ટેસ્ટ મેચ ફિલિંગ જ મને તો લાગી। ટીમ્સ હતી જંબુસર 11 વર્સિસ સાજિદ 11। સાજિદ 11 પણ જંબુસરના જ છે, યસ, પણ એમાં આપણા બરોડાના સારા એવા ખેલાડીઓ રમ્યા હતા। જિગ્નેશ પટેલ, હર્ષ સવારી, PP વગેરે વગેરે। તો ખૂબ જ સરસ મેચ ત્યાં ચાલી રહી હતી અને એના પછીનો વિડીયો તમે નિહાળશો નાવ। થેન્ક યુ। जय माताजी, सत श्री अकाल, अस्सलाम वालेकुम, नमस्कार। दिस इज़ बापू। वेलकम टू माय यूट्यूब चैनल बापूनी टेनिस वाणी। यस फ्रेंड्स, बापूनी टेनिस वाणी बरोड़ा टेनिस क्रिकेट। वेल मित्रों, આજે હમણાં હું બપોરે ઊભો છું ACA ગ્રાઉન્ડ પર, આર્યન ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડ। ખૂબ જ સુંદર ગ્રાઉન્ડ, મારું તો ફેવરેટ ગ્રાઉન્ડ જ છે અને ભવિષ્યમાં પણ આપણે ખૂબ સરસ મેચેસ અહીંયા જોઈશું। મારી સાથે ઊભા છે ધર્મેશભાઈ પટેલ, આ ગ્રાઉન્ડના ઓનર। તો મિત્રો, આજે હું તમને એક વાત કરું તો હું બપોરના 12 થી 12:30 વાગ્યા છે અને તમે મારી પાસે ક્રિકેટ રમતા લોકોને જોઈ શકો છો। જંબુસર 11 વર્સિસ સાજિદ 11ની મેચ છે, પણ આ મેચ ટેસ્ટ મેચ ટાઈપ છે। તમને લાગ્યું? યસ, આ ટેસ્ટ મેચ ટાઈપ 50 ઓવર્સની મેચ છે। એમાં સાજિદ 11માં બરોડાના પ્લેયર્સ બી આપણા રમેલા છે, સારા એવા સ્ટાર લોકો, અને જંબુસરની ટીમ છે। તો ખૂબ સરસ વાત છે કે લોકો ટેસ્ટ મેચ પણ હવે રમવા માંડે છે અને ક્રિકેટ માટે એક અલગ વાત છે। તો ઇટ ઇઝ અ ગુડ થિંગ। અને સવારની આ મેચ ચાલુ છે, સવારના 9 વાગ્યાથી અને સાંજના 5-5:30 સુધી આ મેચ રમવાની છે। અત્યારે તમને લાઈવ સ્કોર કહું તો 37 ઓવરમાં સાજિદ 11ના 200+ સ્કોર થઈ ગયા છે અને વિકેટો પડી છે 6। તો લેટ્સ સી વોટ હેપન્સ। મારી સાથે ઊભા છે ધર્મેશભાઈ પટેલ, ACA ગ્રાઉન્ડના ઓનર। ધર્મેશભાઈ વેલકમ। તો આજે આ તમે ટેસ્ટ મેચ ટાઈપ મેચની આયોજન થયું છે, એની માટે તમારા 2 શબ્દ પ્લીઝ। આ જ્યારે મને સાજિદભાઈએ કહ્યું કે મારે આ રીતની ટેસ્ટ મેચને રમવું છે, ત્યારે ઘણું મને આશ્ચર્ય થયું। પણ જ્યારે આ ફોર્મેટની વિશે સાંભળ્યું મેં, તે વખતે મેં એમને કહ્યું કે મોસ્ટ વેલકમ, તમે આવો, અમે પણ આ ફોર્મેટ જોઈએ કે આ શું, કેવી રીતે રમો છો। અને મને જોઈને ઘણો આનંદ થયો કે દે આર પ્લેઇંગ વેરી વેલ
અને આજે ક્રાઉડ પણ ઘણું સારું ભેગું થયું છે અને એ જોઈને આનંદ થાય છે કે આ રીતનું આપણે ભવિષ્યમાં બરોડામાં પણ ટ્રાય કરીશું પ્લાનિંગ કરવાનું જો ટીમ સહમત થશે તો. વેરી ગુડ વેરી ગુડ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ધર્મેશભાઈ, આપણે આજે ચેનલ કરી છે બાપુની ટેનિસવાણી બરોડા ટેનિસ ક્રિકેટના અપલિફ્ટમેન્ટ માટે, એની માટે 2 વર્ડ્સ પ્લીઝ. બાપુ, આના માટે હું તમને ખાલી એટલું જ કહી શકું, કોંગ્રેટ્સ, અને તમે ઘણું સારું કરો છો જેથી બધી વસ્તુ જાણકારી મળે છે. કોઈને એકબીજાને ફોન નથી કરવું પડતું કે ક્યાં આગળ શું થયું, અને કુલદીપભાઈની લીધે બધી નાનીથી મોટી મેચોની જાણકારી મળે છે. યુ શુડ ગો ઓન અને કીપ અપ, ઇટ્સ વેરી ગુડ. થેન્ક યુ વેરી મચ ધર્મેશભાઈ. તો મિત્રો, આ હતા ધર્મેશભાઈ અને આપણે ઊભા હતા ACA ગ્રાઉન્ડ પર. થેન્ક યુ વેરી મચ.